સુરતની વિદ્યાર્થીની આપઘાતમાં એબીવીપીનો વિરોધ, શાળા બહાર પ્રદર્શન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સુરતના ગોળાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને મંગળવારે 21 જાન્યુઆરીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। વિદ્યાર્થીની ગોળાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ફી નહીં ભરવાને કારણે વિદ્યાર્થીને 2 દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરતા રહ્યા, જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ધોરણ 8ની વિદ્યાર્થીની આપઘાત મામલે એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। 14 વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ 1.5 કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ શાળા બહાર પહોંચી ગયા છે। કાર્યવાહીની માંગ એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી। સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થીની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવો પડ્યો તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ કરવામાં આવી રહી છે।